લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. નમસ્કાર દર્શક મિત્રો, લક્ષ્ય ન્યૂઝ ચેનલમાં હું મેઘા અગ્રવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો લક્ષ્ય ન્યૂઝ અને નજર કરીએ આજના સમાચાર પર. ગરબાડા તાલુકાના બુરિયાડા ગામે ભીષણ આગનો કહેર, 5 પરિવારોના મકાનો બળીને ખાખ, 8 પશુઓના કરુણ મોત. ગરબાડા તાલુકાના બુરિયાડા ગામે આજે એક અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી. ગામમાં અચાનક ફાટી નીકળેલી ભીષણ આગમાં 5 પરિવારોના રહેણાંક મકાનો બળીને સંપૂર્ણપણે ખાખ થઈ ગયા. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં ઘરવખરી વાહનો અને અબોલ પશુઓને પોતાની ચપેટમાં લઈ લીધા હતા. આગની જાણ થતાં જ ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર ફાઈટરની 2 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. સાથે જ ગરબાડા પોલીસ તેમજ 112 ઇમરજન્સી સેવા ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થિતિને કાબૂમાં લેવા તેમજ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. આ દુર્ઘટનામાં 5 મકાનોમાં રહેલી તમામ ઘરવખરી બળીને રાખ થઈ ગઈ છે. આગની ઝપેટમાં આવવાથી કુલ 8 અબોલ પશુઓના કરુણ મોત નીપજ્યા છે, જેમાં 1 ગાય, 4 બકરા અને 3 વાછરડાનો સમાવેશ થાય છે. ઉપરાંત ઘરમાં મૂકેલી 2 મોટરસાયકલ પણ સંપૂર્ણપણે બળી ગઈ છે. આ બનાવમાં છગનભાઈ મંગળભાઈ ભુરિયા, ભાગચંદ કડવાભાઈ બુરાણા, મુકેશભાઈ રામસિંહભાઈ ભુરિયા, નરુદ્દીન કાલાભાઈ કતરાવાડા અને મોઈઝભાઈ કાલાભાઈ કતરાવાડા ના મકાનો બળીને ખાખ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. આ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. અચાનક લાગેલી આ ભીષણ આગે 5 પરિવારોને ખુલ્લા આકાશ નીચે લાવી દીધા છે. હાલ સ્થાનિક તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે તેમજ નુકસાનનો અંદાજ મેળવવાની કામગીરી ચાલુ છે. બ્યુરો ચીફ યાસિર ગુડાલા, દાહોદ.